ભુજ મધ્ય પાટવારી જે નાકો કહેવામાં આવે છે, જે ભોંયાવાળો એરિયો કહેવામાં આવે છે, ત્યાં દુલ્લા સરકાર દુલ્લા સાઈનો ત્રીજો ઉર્સ મુબારકની આપણે જોઈ શકીએ છીએ કે ઉજવણી ચાલુ છે અને પાછળ નિયાજ નજરાનું ચાલુ છે। એના પહેલાં અસર નમાજ બાદ જે ચાદર પોશી પણ કરવામાં આવી હતી, ત્યારબાદ મૌલુદનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। ત્યારે આપણા સાથે અહીંયાના લોકલ વ્યક્તિ સાથે જોડાઈ ચૂક્યા છીએ। આપણે મજીદભાઈથી વાત કરશું। મજીદભાઈ, ઉર્સ વિશે શું કહેશું? દુલ્લા બાપુ સરકાર અહીંયાના મસ્તાન બાપુ હતા આ વિસ્તારના, અને મહેમૂદભાઈ રાઠોડ અને એમનો પરિવાર દર વર્ષે એમની ઉર્સની ઉજવણી કરે છે। અને એમને પીરો મુર્શિદ એમના ફાધર પણ હતા રમજીભાઈ રાઠોડ, એ પણ એમને બાપુ તરીકે માનતા અને આજુબાજુ વિસ્તારના બધા લોકો એમને પીર તરીકે માને છે। અને તમે જોઈ શકો છો અકીદતમંદ બધા દુઆ માટે અને એમની નિયાજ નજરાણા માટે આવે છે અને દર વર્ષે ઉર્સની ઉજવણી કરે છે। નાત શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને બધા લોકો અહીંયા જોડાય છે। મજીદભાઈ, જે વાત કરી કે અહીંયાના જે બાપુ હતા એ અહીંયાના એક કરામત પણ બતાવતા અને મસ્તાન બાપુ હતા। એમની જે જિંદગીમાં એમના સાથે જે વધારે દિવસો ગુજારેલા, જે આપણા સાથે મહેમૂદભાઈ રાઠોડ છે અને એના ફાધર પણ હતા, એ પણ બાપુ સાથે ઘણીવાર ઓટો રિક્ષામાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ દરગાહ ઉપર ઝિયારત કરવા જતા હતા। ત્યારે આપણા સાથે મહેમૂદભાઈ છે, એમનાથી વાત કરશું। શું નામ આપણું? મારું નામ મહેમૂદ રાઠોડ રમઝાન। આજે આપણે બાપુશ્રી દુલ્લા બાપુ સાથે તમે જીવત હતા ત્યારે ફર્યા છો, તમારા પીર છે અહીંયાના વિસ્તારમાં ઘણી કરામત પણ બતાવી। શું બહુ હસ્તી હતા દુલ્લા સરકાર અમારા, ને બાપુના જે સાથે પપ્પા પણ ફર્યા હતા? હા, પપ્પા ઘણું બધું ફર્યા। હજી પણ અમને દુઆ ઘણી મળે છે બાપુની, બાપુના હાથ છે અમારા ઉપર ઘણા, એના હિસાબથી આ મોટી ન્યાજ રાખીએ છીએ અમે। દુલ્લા સાઈની જે દુલ્લા સરકાર જે મસ્તાન બાપુ હતા, એમની દર વર્ષે ત્રીજો વર્ષ છે, એમની જે નિયાજ પણ રાખવામાં આવી છે, જે આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં લોકો નિયાજનો લાભ લઈ રહ્યા છે। ત્યારે જે જામનગર સિક્કાથી જે જોની બાપુ મજૂરી ખપે છે, બાપુ પણ અહીંયા દર વર્ષે આવે છે અને જે જોની બાપુ જે પોતાના જે હકીમંદો છે એમને દુઆ પણ આપી રહ્યા છે। અને આ બાપુની વાત કરવામાં આવે, જે બાપુ જામનગર સિક્કાથી આવ્યા છે અને જામનગર સિક્કાથી દર વર્ષે આ ઉર્સમાં આવતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો એમની જે જિયારત કરવા પણ આવી રહ્યા છે। ત્યાં મોટી સંખ્યામાં લોકો અહીંયા નિયાજ ખાવા આવી રહ્યા છે। અને રિપોર્ટર અલીમો સમા, કેમેરામેન જૈર સમેજા, ભુજ, કચ્છ। મારું નામ સમા નાસી છે। આજે દુલ્લા સરકારનું ઉર્સ બનાવવામાં આવે છે, ત્રીજો ઉર્સ છે ને સિક્કાથી અમારા જોની બાપુ પણ આવે છે, દર વર્ષે આવે છે ને આ ફેરે પણ પહોંચી આવ્યા છે ટાઈમ ઉપર। એ લોકોને લક્ષ એહસાન કહેવાય। આ અમારો પંચાટડી છે, જો ભોયાવાળો શેરો માતમ કહેવાય, ત્યાં કને આ લોકો આવ્યા છે ને દર વર્ષેની જેમ આ પણ અમે આ ફેરે પણ ન્યાજ અમે બનાવી છે ને ખુલ્લી ન્યાજ છે, બધાને આમ ન્યાજ છે, જે પહોંચી શકે તે પહોંચી આવે ન્યાજ માટે। પ્રોગ્રામમાં સમગ્ર વિગત શું છે? કેટલા પ્રોગ્રામ હતો? પ્રોગ્રામ આજે ત્રીજો ઉર્સ કરવામાં આવ્યો છે ને આવી જ રીતે અમે ઉર્સ કરતા આવશું। કરામતો તો ઘણી છે, હું પોતે જ એ લોકો ભેગો હતો, જ્યારે અમે લાંગા પીર ઉપર ગયા હતા ત્યારે પણ એ લોકોએ કરામત બતાવી છે ને આ લોકોના રૂમમાં પણ કરામત જ છે આજ સુધી। જેમ આ લોકો ગયા છે તેમ અમે 12 મહિનામાં 1 થી 2 વાર માન ખોલીએ છીએ। કરામત માન બતાવે, જેને સુકૂન નથી મળતો એ આજની તારીખમાં પણ દુલ્લા સાઈના બાપુના રૂમમાં આવી જાય તો એ લોકોને સુકૂન મળી જશે ને આરામ મળી જશે, એ આ લોકોની કરામત છે।